હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ. આજે આપણે આ વિડીયોમાં જોઈશું પ્રજનન કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો ફાળો, પ્રજનન કાર્યની અવધિ, સંતતિનું લિંગ નિશ્ચય કેવી રીતે થાય છે તે. આગળના વિડીયોમાં તમે તરુણાવસ્થા અને યૌવનારંભ વિશે શીખ્યા, ગુણજાતીય લક્ષણો વિશે શીખ્યા, યૌવનારંભમાં થતા ફેરફાર વિશે શીખી ગયા, બરાબર? તો આપણે વિડીયોની શરૂઆત કરીશું પ્રજનન કાર્યોમાં અંતઃસ્ત્રાવોના ફાળાથી. પ્રજનન કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો ફાળો. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે, જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે. આપણા શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે નલિકા વિહીન ગ્રંથિઓ છે. શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરે છે. તમે હમણાં જ અભ્યાસ કર્યો કે આ અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જાતીય અંતઃસ્ત્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, જેમાંથી એક અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોના પરિપક્વને નિયંત્રિત કરે છે. યૌવનારંભમાં શારીરિક પરિવર્તનનું અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રણ આ પ્રમાણે થાય છે. હવે યૌવનારંભ હોય ત્યારે શારીરિક પરિવર્તનનું અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રણ આ પ્રમાણે થાય છે. નરમાં શુક્રપિંડને ટેસ્ટોસ્ટેરોન તથા માદામાં અંડપિંડને ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવામાં પ્રેરિત કરે છે. ટેસ્ટોસ્ટેરોન કે ઇસ્ટ્રોજન રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા શરીરના વિવિધ ભાગો તે લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે. યૌવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને શું કરે છે? ઉત્તેજિત કરે છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવિત અંતઃસ્ત્રાવ પ્રજનન અંગો જેવા કે નરમાં શુક્રપિંડને ટેસ્ટોસ્ટેરોન તથા માદામાં અંડપિંડને ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. ટેસ્ટોસ્ટેરોન કે ઇસ્ટ્રોજન રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા શરીરના વિભિન્ન ભાગો એ લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે. યૌવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે. પહેલી અને બૂઝો હવે સમજી ગયા છે કે યૌવનારંભ વ્યક્તિના પ્રજનન અવધિનો પ્રારંભ છે કે જ્યારે વ્યક્તિ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે, પરંતુ તે જાણવા માંગે છે કે શું પ્રજનન અવધિ એકવાર શરૂ થઈ જાય પછી જીવન પર્યંત ચાલુ રહે છે કે અમુક સમયે તે પૂર્ણ પણ થાય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવધિ અમુક સમયે પૂર્ણ પણ થાય છે. પુરુષોમાં પ્રજનન અવધિ જીવન પર્યંત ચાલુ રહે છે, એટલે કે પુરુષો જીવન પર્યંત સુધી શુક્રકોષો ઉત્પન્ન કરી શકે છે. મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. જ્યારે તરુણના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવનારંભ એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરથી થઈ જાય છે તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે. યૌવનારંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે, જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે.
જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિર વાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ કહેવાય છે. ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસોમાં એકવાર થાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસમાં એકવાર થાય છે. પહેલું ઋતુસ્રાવ યૌવનારંભની શરૂઆતમાં થાય છે, જેને રજોદર્શન કહે છે. હવે પહેલો જે ઋતુસ્રાવ છે એ યૌવનારંભની શરૂઆતમાં થાય છે, જેને શું કહેવાય? રજોદર્શન કહે છે. લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનો બંધ થઈ જાય છે. ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજોની વૃત્તિ કહેવાય છે. ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજોનિવૃત્તિ કહેવાય છે. પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય લાગે છે. પહેલી કહે છે કે સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીની હોય છે. તે સાચું કહે છે. ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. આ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું કે અંડપાક, ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવું જેવી સ્થિતિમાં તેનું તૂટવું વગેરે તેમાં સામેલ છે. જો અંડકોષનું ફલન થઈ જાય તો તે વિભાજન કરે છે, જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ કહે છે. ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે. મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. જ્યારે તરુણના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા હોય ઉંમરથી થઈ જાય છે તથા સામા ઉંમર સુધી ચાલ્યા કરે છે.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડો પ્રોબ્લેમ થતો ડીસીમાં, એટલે આપણે જોઈએ આગળ 10મું ચેપ્ટર જોઈશું. એમાં આપણે પ્રજનનિક કાર્યોની શરૂઆતમાં અંતઃસ્ત્રાવનો ફાળા વિશે શીખી ગયા, બરાબર. ત્યારબાદ આપણે આગળ મનુષ્યમાં પ્રજનનકાળની અવધિ શીખ્યા. હવે આપણે આગળ જોઈશું સંતતિનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે. તો આપણે જાણીએ કે કોઈ સ્ત્રી જ્યારે ગર્ભ ધારણ કરે અને ગર્ભાવસ્થા હોય તો વિચાર કરતા હોય કે આપણે કે બાળક છોકરો હશે કે છોકરી હશે, બરાબર. છોકરાને જન્મ આપશે કે છોકરીને એવું વિચારતા હોઈએ છીએ. તો એ કેવી રીતે ખબર પડે? તો ફલિત અંડકોષ અથવા યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયન માટેનો સંદેશ હોય છે. એટલે કે જે યુગ્મનજ હોય છે, ફલિત અંડકોષ જે શુક્રકોષ અને અંડકોષ સાથે જોડાઈને જે યુગ્મનજ બને છે, એમાં જ ખબર પડી જાય છે કે ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના અથવા તો રંગસૂત્રો હાજર હોય છે. હવે રંગસૂત્રો પ્રત્યેક કોષમાં, કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. બધા જ મનુષ્યના કોષોમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલા રંગસૂત્રો? તો 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. તેમાંથી 2 રંગસૂત્ર લિંગી રંગસૂત્રો હોય છે, જેને એક્સ તેમજ વાય રંગસૂત્ર કહે છે. કેટલા રંગસૂત્ર? 2 રંગસૂત્ર, 1 જોડ હોય, 1 જોડ મતલબ કે 2 એટલે 1 જોડ લિંગી કહેવાય છે, એક્સ અને વાય રંગસૂત્ર. સ્ત્રીઓમાં 2 રંગસૂત્રો આવેલા હોય છે, એક્સ રંગસૂત્રો, જ્યારે પુરુષમાં એક્સ અને વાય રંગસૂત્ર આવેલું હોય છે. એટલે કે પુરુષમાં એક એક્સ રંગસૂત્ર અને એક વાય રંગસૂત્ર આવેલું હોય છે. હવે આગળ વાત કરીએ કે જ્યારે જનન કોષો છે કે રંગસૂત્રમાં જનન એટલે કે શુક્રકોષ અને અંડકોષ હોય, એમાં રંગસૂત્રોની એક જ જોડ હોય છે. ફલિત અંડકોષમાં હંમેશા એક્સ રંગસૂત્ર આવેલું હોય છે. પરંતુ શુક્રકોષો 2 પ્રકારના હોય છે, જેમાંથી એક પ્રકારના શુક્રકોષમાં એક્સ રંગસૂત્ર તેમજ બીજા પ્રકારના શુક્રકોષમાં વાય રંગસૂત્ર આવેલું હોય છે. હવે તમે પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો આકૃતિ એમાં આપી હશે, તો તમે આકૃતિમાં જુઓ ત્યારે ખબર પડે કે એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે, તો યુગ્મનજમાં 2 એક્સ રંગસૂત્રો થાય છે. તેથી માદા શિશુમાં વિકાસ પામશે. અને જો અંડકોષનું ફલન કરવાવાળો શુક્રકોષ વાય રંગસૂત્ર હશે તો યુગ્મનજ નર શિશુમાં વિકાસ પામશે. જો 2 એક્સ હશે તો માદા શિશુ અને વાય સાથે જોડાશે તો શું આવશે? નર શિશુમાં વિકાસ પામશે. પાઠ્યપુસ્તકમાં તમારી આકૃતિ આપેલી છે, તમે જોજો. ત્યારબાદ જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચય તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે. માદામાં તો એક્સ રંગસૂત્ર હોય, તો શેના દ્વારા કરવામાં આવે? તો પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે. બાળકનું લિંગ તેની માતા દ્વારા નક્કી કરવામાં આવે છે, તે સંપૂર્ણપણે ખોટી છે અને આ માટે તેને દોષિત માનવી અયોગ્ય છે. હવે આગળ વાત કરીશું કે લિંગી અંતઃસ્ત્રાવો સિવાય અન્ય અંતઃસ્ત્રાવો કયા કયા છે, બરાબર. તો તમે જો પાઠ્યપુસ્તકમાં
તો લિંગી અંતઃસ્ત્રાવની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે, તો લિંગી અંતઃસ્ત્રાવ સિવાય કયા કયા છે? તો પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો જનનાંગોને અનેક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. તમે જાણો છો કે પિટ્યુટરી ગ્રંથિ છે, અંડપિંડ અને શુક્રપિંડ, એ બંનેમાં જે અંતઃસ્ત્રાવો હોય એને શું કરે છે? ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. કે પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અને તે મગજ સાથે જોડાયેલ છે. એવું પૂછાય કે મગજમાં આવેલી ગ્રંથિ કઈ છે? તો પિટ્યુટરી ગ્રંથિ એ મગજ સાથે જોડાયેલી છે. હવે આગળ વાત કરીએ, પિટ્યુટરી ગ્રંથિ, શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ, સ્વાદુપિંડ તેમજ એડ્રિનલ ગ્રંથિ જેવી કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ આવેલી હોય છે. તો ફરીથી કહું છું, કઈ કઈ? પિટ્યુટરી ગ્રંથિ, શુક્રપિંડ, અંડપિંડ સિવાય થાઇરોઇડ છે, સ્વાદુપિંડ છે, એડ્રિનલ જેવી ગ્રંથિઓ પણ આવેલી હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. બુજો અને પહેલી યાદ કરે છે કે જ્યારે તે માસીના ઘરે ગયા હતા, જે ડૉક્ટર હતા, ત્યાં તેમણે ત્યાં કાકા નામના છોકરાને જોયો. તેનું ગળું વધારે પડતું ફૂલેલું હતું. તમે તમારી આજુબાજુ ક્યાંય ગયા હોય તો પણ તમે જોતા હો કે ગળું અમુકનું ફૂલેલું હોય છે. તો તેની માસીએ તેમને જણાવ્યું કે કાકા ગોઈટર નામના રોગથી પીડાતો હતો, જે થાઇરોઇડ ગ્રંથિનો રોગ છે. શેનાથી પીડાતો હતો? ગોઈટર નામના રોગથી. અને શેના કારણે થાય? તો થાઇરોઇડ ગ્રંથિ નો રોગ છે એ. કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હતી. પિટ્યુટરી ગ્રંથિ છે એ પિટ્યુટરાઇન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તેમ થાઇરોઇડ ગ્રંથિ છે થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તો તમારે યાદ રાખવાનું કે એમાં શું, કેમ એવો રોગ થાય ગોઈટર નામનો? તો જ્યારે માણસના શરીરમાં જે થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોઇડ ગ્રંથિ જરૂર કરતાં ઓછો થાઇરોક્સિન ઉત્પન્ન કરે ત્યારે શું થાય કે ગોઈટર નામનો રોગ થાય છે. હવે તેની માસીએ પણ જણાવ્યું કે તેના માસા મધુપ્રમેહથી પીડાય છે, કારણ કે તેમનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. હવે સ્વાદુપિંડ, તો સ્વાદુપિંડમાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? તો ઇન્સ્યુલિન. તમારે યાદ રાખવાનું રહેશે. દરેક ગ્રંથિમાં અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ હશે. તેના નામ, ગ્રંથિના નામ, અંતઃસ્ત્રાવના નામ તમારે તૈયાર કરવાના છે. બુજો તેમજ પહેલીએ તેમના દવાખાનામાં લટકાવેલ ચાર્ટમાં દર્શાવવામાં આવેલ એડ્રિનલ ગ્રંથિ વિશે પૂછ્યું. તેના માસીએ જણાવ્યું કે એડ્રિનલ ગ્રંથિ એવા અંતઃસ્ત્રાવનો ઉત્પન્ન કરે છે કે જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે છે. એડ્રિનલ ગ્રંથિનું કાર્ય શું? તો રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે છે. એડ્રિનલ ગ્રંથિ એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એડ્રિનાલિન એ શું કરે? તો સ્ત્રાવ ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ છે એડ્રિનલ ગ્રંથિનો, એનું કાર્ય પણ તમારે તૈયાર કરવાનું. તમારે દરેક ગ્રંથિ અને તેના કાર્યો તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ કે થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે, જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે પણ જવાબદાર છે. એટલે કે પિટ્યુટરી ગ્રંથિ એ શું કરે છે કે આપણા શરીરની જે અંદર જે વૃદ્ધિ થાય છે, આપણો જે વિકાસ થાય છે, એનો પણ અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો દરેક ગ્રંથિ, એમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ અને તેના કાર્યો અને તેનું સ્થાન, ધારો કે પિટ્યુટરી ગ્રંથિ એ ક્યાં આવી છે? તો આપણા માથામાં. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી છે? તો આપણા ગળામાં. એડ્રિનલ ગ્રંથિ ક્યાં આવેલી છે? તો જે આપણો ભાગ છે પેટનો ત્યાં. ત્યારબાદ સ્વાદુપિંડ પણ એ જગ્યાએ છે, થોડું નીચે. અને અંડપિંડ તો તમે જાણો છો કે સ્ત્રીઓમાં અંડપિંડ અને પુરુષમાં શું આવે? શુક્રપિંડ આવેલું હોય છે. તે ગ્રંથિના સ્થાન પણ તમારે તૈયાર કરવાના રહેશે. એ ઉપરાંત તમને ખબર પડવી જોઈએ કે લિંગી અંતઃસ્ત્રાવો લિંગી રંગસૂત્રો કયા કયા છે? તો એક્સ અને વાય. એ લિંગી રંગસૂત્રો છે જે પુરુષમાં આવેલા હોય છે, સ્ત્રીમાં એક્સ અને એક્સ હોય છે.
હવે મનુષ્યમાં પ્રજનનકાળની અવધિ વિશે તમે શીખી ગયા કે ઋતુસ્ત્રાવ ને રજોસ્ત્રાવ, બરાબર. યૌવનારંભમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ સ્ત્રીઓમાં 10 થી 12 વર્ષની ઉંમરે થઈ જાય અને ચાલ્યો ક્યારે જાય? 45 થી 50 વર્ષ સુધી સામાન્ય રીતે ચાલ્યા કરે છે, બરાબર. હવે જે સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે એ ઋતુસ્ત્રાવ રજોસ્ત્રાવ પણ કહેવાય છે અને 28 થી 30 દિવસોમાં એકવાર થાય છે. જ્યારે પહેલો ઋતુસ્રાવ યૌવનારંભની શરૂઆતમાં થાય, બરાબર. હવે લગભગ રજોદર્શન પણ કહેવાય છે એને, અને લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે વિદ્યાર્થી મિત્રો ઋતુસ્ત્રાવ થવાનું બંધ થઈ જાય તો એ પ્રક્રિયાને રજો નિવૃત્તિ પણ કહેવાય છે. પછી આપણે શીખ્યા પ્રાજનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો ફાળો. હવે અંતઃસ્ત્રાવ, તમને ઘણીવાર એવું થતું હોય કે ગુસ્સો આવતો હોય છે, ઘણીવાર તમારા માઇન્ડમાં ફેરફાર થતા હોય છે, ખુશી લાગે તમને, ઘણીવાર દુઃખ થાય, તે બધું શેના આધારે થાય છે? તો અંતઃસ્ત્રાવને આધારે થતું હોય છે. તો એના માટે આપણા શરીરમાં આવેલા અંતઃસ્ત્રાવ એટલે કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, એના લીધે થતું હોય છે. અને એ બધા માટે આપણા શરીરમાં અલગ અલગ પ્રકારની ગ્રંથિઓ આવેલી હોય છે જે અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને એના અલગ અલગ કાર્યો પણ હોય છે. તો આ વિડીયોમાં આપણે આટલે સુધી રાખીશું. બીજી માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.